આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાંતલપુર તાલુકાના ચારણકા ગામના બાળકોએ રમતગમતમાં સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામના બાળકોએ સમગ્ર ગુજરાતમાં જ્યારે નામ રોશન કર્યું હોય ત્યારે વિદ્યાર્થી ટ્રસ્ટ દ્વારા આર્કિટેક્ચર ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સહયોગથી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામના બાળકોના શારીરિક અને માનસિક વિકાસ સર્વાંગી વિકાસના ભાગરૂપે સ્પોર્ટ્સની કોચિંગ 2023 શરૂ કરવામાં આવી, જેમાં ફૂટબોલ, એથ્લેટ્સ, ખોખોની વિવિધ રમતોની ટ્રેનિંગ પણ લઈ રહ્યા હતા। ટ્રેનિંગનું આયોજન માઇક્રો પ્લાનિંગથી કરવામાં આવ્યું। બાળકો દ્વારા વિવિધ રમતોમાં ભાગીદારી નોંધાવવામાં આવી, ત્યારે બહેનોએ ભાગીદારી પણ નોંધાવી ગુજરાતમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું છે। સ્પર્ધામાં પસંદગી પામેલા ખેલાડીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રી નેશન કોચિંગ કેમ્પ પણ તેઓ જશે। 26 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી રાજ્યકક્ષાની ફૂટબોલ અંડર 14ની જે સ્પર્ધા છે એ ભાઈઓ અને બહેનોની સ્પર્ધામાં યોજાઈ હતી, તેમાં ગુજરાત રાજ્યમાંથી તમામ જિલ્લાની ટીમો ભાગીદારી નોંધાવી હતી, જેમાં આ લોકોએ નામ રોશન કર્યું છે। ભાઈ છે, હું ધોરણ 8માં ભણું છું। મારા ગામનું નામ ચારણકા છે। અમારા ગામમાં જ્યારે હું 2 વર્ષ પહેલાં આર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, વિવિધ ગ્રીન અને વિદ્યા રાની ટ્રસ્ટ આ સંસ્થા અમારા ગામમાં આવી હતી। જ્યારે તે આવી નહોતી ત્યારે અમે સ્પોર્ટને કંઈ જાણતા નહોતા, અમે ગામમાં ક્યાંય પણ રમવા નહોતા ગયેલા, અને પછી તે આ સંસ્થા આવી અને અમારા ગામમાં સુંદર મજાનું એક ગ્રાઉન્ડ બનાવેલું છે, જ્યાં અમે અને ત્યાં 2 કોચિસ પણ મૂકેલા છે, હિતેશ સર અને પારસ સર અમને રોજ સવાર સાંજ ત્યાં પ્રેક્ટિસ કરાવે છે। અને અમે તેમની મહેનત અને અમારી બધાની મહેનતથી અમે હું અત્યારે પાટણ જિલ્લામાં અને પાટણ જિલ્લામાંથી રમી હતી, અને ત્યાં મારું સિલેક્શન થઈને હું રાજ્ય કક્ષાએ મતલબ કે નેશનલ કક્ષાએ રમી હતી, જેમાં અમારી સંસ્થા અને અમારા કોચિસ બધાનો હું આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। ભાઈ છે, અમારા તાલુકાનું નામ સાંતલપુર છે અને જિલ્લાનું નામ પાટણ છે। અમારું ગામ ચારણકા પાકિસ્તાનની બોર્ડરની બાજુમાં જ આવેલું છે। અહીંયા કન 3 સંસ્થાએ એક ગ્રાઉન્ડ બનાવી આપ્યું છે, વિદ્યારાણી ટ્રસ્ટ, આર્ટ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અને વિવિધ ગ્રીન। એ ગ્રાઉન્ડ પર અમને સાંજ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે, અને એ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે, અને અમારા 2 કોચ સંસ્થાએ મૂક્યા છે, અને અમે પછી ગાંધીનગર રમવા ગયા હતા, અને ગાંધીનગરમાં રગ્બીમાં અમારો ફર્સ્ટ નંબર આવેલ છે ચેમ્પિયનમાં, અને એમાંથી અમારે 5-6 છોકરા વને જવાના છે રાજ્ય કક્ષાએ રમવા। શું નામ છે તારું? મારું નામ રબારી વિરમભાઈ વાલાભાઈ છે। સુમેરસિંહ છે। અમારા જિલ્લાનું નામ પાટણ છે। અમારા તાલુકાનું નામ સાંતલપુર છે। અમારું ગામ પાકિસ્તાનની બોર્ડરની બાજુમાં આવેલું છે। અમારા ગામને 2 વર્ષ પહેલાં ખબર નહોતી કે સ્પોર્ટ એટલે શું છે। અમારા ગામમાં 2 વર્ષ પહેલાં 3 સંસ્થાઓ આવી હતી, વિદ્યારાની ટ્રસ્ટ, વિવિધ ગ્રીન અને આર્ટ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન। તેમના તરફથી અમને 2 કોચ રમતની ટ્રેનિંગ આપવા મૂક્યા છે। અમે રોજ સાંજ ટ્રેનિંગ લઈએ છીએ, અને તેનાથી અમારા ગામને અને અમને ખૂબ ફાયદો થયો છે। અમે જિલ્લા વતી અને રાજ્ય વતી રમીને આવ્યા છીએ। શું નામ છે તારું? મારું નામ જાડેજા અજયસિંહ સુમેરસિંહ છે। એને જણાવતા ખૂબ જ આનંદની લાગણી થાય કે ગામની કીર્તન સાંભળી અને જેને મનમાં ના આવે મોજ, એને ગણવા રણના રોજ હાચું રોઠિયો ભણે, એવું છેવાડાનો બોર્ડરનો વિસ્તાર ચારણકા ગામ, અને એમાં આર્ચ ફાઉન્ડેશન અને વિદ્યારાની નામની સંસ્થાઓ દ્વારા જે છેવાડાના બાળકો જેને સ્પોર્ટ લેવલે કોઈ જ પ્રકારનું જ્ઞાન નહોતું, એવું આજે રાજ્ય કક્ષાએ નેશનલ લેવલે જ્યારે રમવા મળ્યા છે, ત્યારે ગામ માટે ખૂબ જ હરખની લાગણી કહેવાય। અને આર્ચ ફાઉન્ડેશન અને વિદ્યારાની સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ। આવા છેવાડાના વિસ્તારના વિદ્યાર્થીઓને આગવી ઓળખ અપાવે તે બદલ આ સંસ્થા ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ ગામ વતી અમે ધન્યવાદ અને અભિનંદનને પાત્ર માની છે। શું નામ છે તમારું? પ્રવીણદાન ગઢવી। બોર્ડર એરિયાનું એક પાટણ જિલ્લાનું ચારણકા ગામ। 2 વર્ષ પહેલાં સ્પોર્ટ વિશે કોઈને અવેરનેસ હતી નહીં। 3 સંસ્થાઓ આવી, વિવિધ ગ્રીન, આર્ચ ફાઉન્ડેશન અને વિદ્યારાની। એમના તરફથી અહીં કને સ્પોર્ટ ગ્રાઉન્ડ બનાવી દેવામાં આવ્યું। વિદ્યાર્થીઓને ધીમે ધીમે સ્પોર્ટની અંદર ઇન્વોલ્વ થાય એ માટે વાતાવરણ તૈયાર કર્યું, અને પછી ધીમે ધીમે અમારી ટીમ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને પછી સ્ટેટ લેવલે રમવા માંડી। આજે પરિસ્થિતિ એ છે કે ગામના વિદ્યાર્થીઓ નેશનલ લેવલ રમીને આવેલ છે, સ્ટેટ લેવલ ચેમ્પિયન છે,
ખેલ મહાકુંભમાં બ્રોન્ઝ મેડલ લાવેલ છે. અને છોકરાઓની એના સિવાય પણ સ્પોર્ટમાં એક્ટિવિટી એટલી એક્ટિવ છે કે અમારા વિદ્યાર્થીઓ અત્યારે પોલીસ કક્ષાનું જે ગ્રાઉન્ડ આવે ને એ અમારા વિદ્યાર્થીઓ નાના વિદ્યાર્થીઓ અત્યારે કરી લે છે કમ્પ્લીટ. 25 મિનિટનો જે પોલીસનું ગ્રાઉન્ડ છે એ અમારા વિદ્યાર્થીઓ 19 મિનિટમાં કમ્પ્લીટ કરે છે. આર્મીની જે 6 મિનિટની રનિંગ આવે છે એ અમારા વિદ્યાર્થીઓ 5 મિનિટમાં કરી લે છે. એ લેવલનું અમારા વિદ્યાર્થીઓનું અત્યારે સ્પોર્ટમાં એક્ટિવ થઈ ગયા છે. બીજું દર મહિને મેરાથોન થાય છે અમારા ગામમાં. અહીંથી છોકરાઓ દર મહિને 16 કિલોમીટરની એક મેરાથોન કરે છે. એ લેવલનું અહીં કને સ્પોર્ટમાં કામ થઈ રહ્યું. અને એની સાથે સાથે ભણવાની અંદર પણ છોકરાઓનું હવે ઇન્વોલ્વમેન્ટ વધ્યું છે, કારણ કે ગવર્મેન્ટની યોજનાઓનો લાભ, બીજું ગવર્મેન્ટ તરફથી જે સપોર્ટ થાય છે બેટી બચાવો એ કાર્યક્રમ અંતર્ગત ખરેખર વિદ્યાર્થીઓનો અહીં કને ગ્રોથ વધ્યો છે. થેન્ક યુ. શું નામ છે? આશીષદાન ભરતદાન ગઢવી. નમસ્કાર. છેલ્લા 1.5-2 વર્ષથી વિદ્યા રાની ટ્રસ્ટ દ્વારા આર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 1.5-2 વર્ષથી ચારણકા ગામની અંદર ખેલો ચારણકા પ્રોજેક્ટ કાર્યરત છે. આ પ્રોજેક્ટની અંદર 120 ખેલાડીઓનું રજિસ્ટ્રેશન થયેલું છે, જે આ ચારણકા ગામના લોકલ છોકરાઓ છે. અને સવારે અને સાંજે એમને એક માઇક્રો પ્લાનિંગ કરીને એમના એજ ગ્રુપને ધ્યાને રાખીને, એમના ટેલેન્ટને ધ્યાને રાખીને સવાર અને સાંજ વિવિધ રમતોની તાલીમ આપવામાં આવે છે, જેમ કે ફૂટબોલ છે, રગ્બી ફૂટબોલ છે, એથ્લેટિક્સ છે અને ખોખો, કબડ્ડી એવી વિવિધ રમતોની અમને સવાર સાંજ તાલીમ આપવામાં આવે છે. અને આ ટ્રેનિંગ આપ્યા બાદ જે ગુજરાત સરકાર દ્વારા યોજાતી ખેલ મહાકુંભ, HGFI સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા, આ બધી રમતોમાં છોકરાઓ અહીંયા ટ્રેનિંગ કરીને તાલુકા કક્ષાએ પસંદગી પામીને વિનર થઈને જિલ્લા કક્ષાએ જાય છે. પાટણ જિલ્લાની અંદર પાટણ જિલ્લામાં સિલેક્શન થઈ અને પાટણ જિલ્લાની વતીની ટીમ માટે કરીને રાજ્ય કક્ષાએ રમવા જાય છે. એટલું જ નહીં, પરંતુ ચારણકા ગામના છોકરાઓ પાટણ જિલ્લાની ટીમમાંથી જ્યારે રમવા રાજ્ય કક્ષાએ જાય છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી આ ટીમ ચેમ્પિયન બને છે. રગ્બી ફૂટબોલમાં બી હમણાં તાજેતરની અંદર પાટણ જિલ્લાની અંદર રાજ્ય કક્ષાનું આયોજન થયું, તો ફૂટબોલમાં બી એમનો બ્રોન્ઝ મેડલ છે રાજ્ય કક્ષામાં. છોકરાઓ પ્રી નેશનલ કોચિંગ કેમ્પ માટે સિલેક્શન થયેલા છે. તાજેતરમાં 26 થી 30 નવેમ્બરના રોજ ગાંધીનગર મુકામે ગુજરાત સરકાર દ્વારા આયોજિત રગ્બી ફૂટબોલની સ્પર્ધામાં બી ચારણકાની ટીમ રાજ્ય કક્ષાએ પ્રથમ નંબરે ગોલ્ડ મેડલ વિજેતા થઈ છે. ચારણકાની ટીમ બહેનોની રાજ્ય કક્ષાએ રગ્બી ફૂટબોલમાં સિલ્વર મેડલ એટલે બીજા ક્રમાંકે વિજેતા થયેલી છે. અને એમાંથી જે સિલેક્શન પામેલા ખેલાડીઓ છે એ આવનારા સમયમાં મહારાષ્ટ્ર, બિહાર, પટના જેવા રાજ્યોમાં ગુજરાત ટીમ વતી પ્રતિનિધિત્વ કરવા જશે. આ સાથે ગામનો અગ્રણીઓ, પાટણ જિલ્લા રમત અધિકારી ચૌધરી સાહેબ બધાએ શુભકામના પાઠવી હતી. છોકરાઓ સવાર સાંજ ટ્રેનિંગ કરી રહ્યા છે. અને આર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અને વિદ્યારાની ટ્રસ્ટ હજી બી સ્પોર્ટને વધારે જાગૃત કરવા માટે, આ બાળકોને એમના સ્પોર્ટ કેરિયરમાં આગળ લઈ જવા માટે 2036ની ઓલિમ્પિક સુધી આ ગામના છેવાડાનું ગામ અને આ ગામનો ખેલાડી ત્યાં સુધી પહોંચે એ લેવલની પ્રયત્નો કરી રહી છે સંસ્થા. શું નામ છે તમારું? મારું નામ પરમાર હિતેશ કુમાર મનુભાઈ છે. હું આ ખેલો ચારણકા પ્રોજેક્ટનો હેડ કોચ છું અને સવાર સાંજ અમે આ લોકોને, આ ખેલાડીઓને અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ.